રાજકોટની કરીએ તો અશાંત ધારાને લઈને ધારાસભ્યની રજૂઆત બાદ પોલીસ એક્શનમાં જોવા મળી। પોલીસ દ્વારા અશાંત ધારો લાગુ છે તે સ્થળોએ હાથ ધરાઈ છે તપાસ। યોગ્ય કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી છે કે નહીં તેની તપાસ। ધારાસભ્ય દર્શિતા શાહનો અશાંત ધારાનો અમલ ન થતો હોવાનો આરોપ। વોર્ડ નંબર 2 માં હાથ ધરવામાં આવી છે તપાસ। સુભાષનગર વિસ્તારમાં હાથ ધરવામાં આવી છે તપાસ। તો અશાંત ધારાના અમલની તપાસ અંગે ધારાસભ્યનું નિવેદન સામે આવ્યું છે। ફરિયાદ કરનાર ધારાસભ્ય દર્શિતા શાહનું નિવેદન। અનેક સ્થાનિકોની રજૂઆત મળી હતી। જિલ્લા કલેક્ટરને રજૂઆત બાદ કાર્યવાહી કરાશે। અશાંત ધારાનો ભંગ થયો હશે ત્યાં કાર્યવાહી થશે। ધારાના અમલને લઈને ધારાસભ્ય દર્શિતા શાહ દ્વારા રજૂઆત કર્યા બાદ હવે પોલીસ એક્શનમાં આવી છે ને આજે વોર્ડ નંબર 2 ના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। મારી સાથે ધારાસભ્ય દર્શિતાબેન શાહ છે। બેન, શું કહેશો, જે પ્રકારે તમે રજૂઆત કરી હતી અને હવે આજે પોલીસ એક્શનમાં આવી છે, તપાસ કરી રહી છે? મારા મત વિસ્તારમાં દરેક લોકોની અલગ અલગ મને રજૂઆત આવેલી હતી અશાંત ધારાના ભંગ સંદર્ભે। એ મારી બાબત ધ્યાને આવતા મેં કલેક્ટરશ્રીને રજૂઆત કરી હતી અને કલેક્ટરશ્રીએ એ બાબતની ગંભીરતા લઈને આજે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરેલું છે અને જેની કાર્યવાહી પણ અત્યારે ચાલુ છે। જે જગ્યાએ અશાંત ધારાનો ભંગ થયેલો છે એની સામે FIR કરવામાં આવશે અને જે લોકોએ પૂર્વ મંજૂરી લીધી નથી કે જે કોઈએ ખરેખર અશાંત ધારાનો ભંગ કર્યો છે એમની સામે કડક કાર્યવાહીની પ્રક્રિયા અત્યારે ચાલુ છે। બેન, કેટલાક એવા પણ કિસ્સાઓ છે કે જેમાં એક જ કોમના બે વ્યક્તિ વચ્ચે કરાર છે તે થયો હોય અને તેના કારણે અશાંત ધારામાં તેના દસ્તાવેજ થઈ ગયા હોય, પરંતુ ત્યાં બીજી વ્યક્તિ રહેતી હોય છે। આવા પણ ઘણા બધા કિસ્સાઓ સામે આવતા હોય છે, તો શું કહેશો, આમાં શું કાર્યવાહી થવી જોઈએ? આ બાબતે જ અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી હતી કે જેનો કરાર થયો છે કે જેના દસ્તાવેજ થયેલા છે એ વ્યક્તિ ન રહેતી હોય અને બીજી વ્યક્તિ રહેતી હોય તો એની સામે જ તમારે કાર્યવાહી કરવી અને એ બાબતે જ એ લોકોની અત્યારે તપાસ ચાલી રહી છે। જે અશાંત ધારાનો ભંગ થયો હશે ત્યાં એની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે એ લોકોના ધ્યાનમાં એક કેસ આવ્યો છે કે જેમાં અશાંત ધારાનો ભંગ થયેલો છે એની સામે અત્યારે પોલીસ કમિશનરશ્રીને પણ સૂચના આપી દેવામાં આવી છે અને એની સામે અત્યારે FIR નોંધાઈને 188મી કલમ પણ લગાડવામાં આવી રહી છે। સ્પષ્ટપણે જો ધારાસભ્ય દર્શિતાબેન શાહ છે કે જેઓ કહી રહ્યા છે કે જે પણ વિસ્તારવાસીઓની રજૂઆત હતી કે અશાંત ધારાનો આ ભંગ થઈ રહ્યો છે તેને લઈને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી ને ત્યારબાદ હવે તંત્ર એક્શનમાં આવ્યું છે ને તેમના દ્વારા જે પણ વ્યક્તિ અશાંત ધારાનો ભંગ કર્યો છે, પૂર્વ મંજૂરી લીધી નથી અથવા તો તેમને અન્ય વ્યક્તિના નામે દસ્તાવેજ હોય અને કોઈ અન્ય વ્યક્તિ છે ત્યાં રહેતું હોય તેવા કિસ્સાઓ જે ધ્યાનમાં આવ્યા છે તેમાં કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। એક કિસ્સો અત્યારે ધ્યાને આવ્યો છે ને તેમાં પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી છે તે કરવામાં આવશે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। સમાચાર